વડોદરાની ઇન્દિરા નગરી જળબંબાકાર થઈ ગઈ। વિશ્વામિત્રીના પાણીની નીચાણવાળા વિસ્તારોમાં અસર જોવા મળી। મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। આજે વડોદરાના ઇન્દિરા નગરીના દ્રશ્યો જે સામે આવ્યા છે। વિશ્વામિત્રીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ મોડી રાત્રે શહેરની અંદર વરસ્યો હતો અને તેની અસર અત્યારે જોવા મળી રહી છે। કૃણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કૃણાલ, વરસાદની વડોદરામાં કેવી અસર? જે રીતે છેલ્લા 3 દિવસથી મોડી સાંજે અને મોડી રાત્રે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ વધી રહ્યું છે। 16 ફૂટની સપાટીએ હાલ વિશ્વામિત્રી નદી વહી રહી છે અને 26 ફૂટની તેની સપાટી છે। પરંતુ આ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જે નીચાણવાળા વિસ્તારો પૈકીનું આ ઇન્દિરાનગર છે, જે કારેલીબાગ વિસ્તારમાં આવેલું છે અને તેના ઝૂંપડાઓ કાયમ દરેક વરસાદમાં પાણીથી ડૂબી જતા હોય છે અને આ વખતે પણ જે રીતે ફરી એક વખત 3 મહિનામાં ત્રીજી વાર ઝૂંપડાઓ પાણીમાં ડૂબ્યા છે અને જળબંબાકાર થયા છે। પાલિકા દ્વારા અગાઉ પણ આ લોકોને ઝૂંપડા ખાલી કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ આ લોકો ઝૂંપડા ખાલી નથી કરતા, પરંતુ સ્થળાંતર કરીને જતા રહે છે। પરંતુ વરસાદ રોકાતા તેઓ ફરીવાર રહેવા આવ્યા હતા। ફરીવાર પાણી ભરતા તેઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જી, ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે।